सूरत की पांडेसरा पुलिस ने एक्टिवा गाड़ी और नकद रुपए लूटने वाले 2 आरोपी को दबोचा। दिनांक 1/9/2024 को अल्थान खाड़ी के किनारे मॉर्निंग वॉक पे चार्जित ने लुटारों द्वारा मोटरसाइकिल और मोपेड पर आके लूट करने में आई थी, जिसपे चक्कू से जैसे हथियार दिखा के लूट कर लुटेरे फरार हो गए थे, जिससे शिकायतकर्ता ने पांडेसरा पुलिस थाना में 4 अनजान लुटारों के खिलाफ शिकायत दर्ज कराई थी, जिसमें पांडेसरा पुलिस थाना के पुलिस इंस्पेक्टर साहब और सर्विलांस पुलिस ने लूट करने वाले लुटेरों को ढूंढ निकालने के लिए नाकाबंदी कर पुलिस की अलग अलग टीम बना के लुटेरों को पकड़ने के लिए काम पर लगा दी थी, जिसमें पांडेसरा पुलिस द्वारा इस लूट में शामिल आरोपी रजनीश उर्फ लंबू, राजू भाई राजभर, विघ्नेश उर्फ आरबी, विजय भाई रावत और 2 बाल किशोर जो कायदा के संघर्ष में आए आरोपी को दबोच लेके लूट में गए एक्टिवा, मोपेड और नकद रुपए जब्त कर लूट की वारदात का भेद उगल लिया था। कई आरोपीની ધરપકડ થઈ છે લૂંટમાં, શું હકીકત છે? જી, પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથાણ ખાડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે। સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા ત્યારે 3 ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના 100 રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી, જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળે, જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરેલ અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને 3 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે। સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ પીઆઈએમ હુદરનાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સર, આરોપીઓના નામ શું છે અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે, જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે। સર, આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું? મોજ શોખ? વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોજ શોખના માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય આવે છે।